લોભમાં લોકો લાખો કરોડો રૂપિયા ગુમાવી દેતા હોવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે। ત્યારે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી તમને સારો નફો મળશે તેમ કહી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા રાજસ્થાની ઠગ આરોપીને વડોદરાથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે। આરોપીએ માત્ર 1200 અભ્યાસ કર્યો હોવાની કબૂલાત કરી છે। સુરતમાં રહેતા ઇસમને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો એવો નફો મળશે તેમ કહી તેઓને વિશ્વાસમાં લઈ 56,92,000થી વધુ ઓનલાઈન પડાવી લઈ ઠગાઈ આચરાઈ હોય, જે અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ કરણરાજ વાઘેલા તથા ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈન અને એસીપી સાયબર ક્રાઇમ શ્વેતા ડેનિયલ્સની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈએમસી નાયકની ટીમ તપાસમાં હતી। ત્યારે બાતમીના આધારે લાખોની ફોરેક્સ ટ્રેડિંગના નામે ઠગાઈ આચરનાર ઠગ વડોદરા ખાતે રહેતા મૂળ રાજસ્થાનના પાલીનો સોમપુરી કિશનપુરી સરદારપુરી ગોસ્વામીને વડોદરાના બિલછાપડ મેઇન રોડ પરથી ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા તે ધોરણ 12 સુધી જ ભણ્યો હોવાનું અને તેણે જ ફરિયાદીને અન્ય સાથીદાર સાથે મળી ફોરેક્સમાં રોકાણ કરવાની લોભામણી વાતો કરી સારો નફો મળશે તેમ કહી 56,92,480નું રોકાણ કરાવી ઠગાઈ આચરી હતી। ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી વધારો નફો મળશે એમ જણાવી ફરિયાદીથી 56,92,000 રૂપિયાની છેતરપિંડી કરનાર જે આરોપી છે એમની ધરપકડ સાયબર સેલ દ્વારા વડોદરા ખાતેથી કરવામાં આવ્યું છે। એમાં ખરેખર જે ફરિયાદી છે એમનો એક ઓળખીતા વ્યક્તિ હતું વડોદરાવાળો, તો એમની મારફતે એમને ખબર પડી કે આમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીએ તો વધારે રિટર્ન મળશે, 6% દર મહિનાનું રિટર્ન એમને મળશે। તો એમ જણાવી એવી લાલચ આપી પછી એમની મુલાકાત જે આપણે અટક કરેલ આરોપી છે ગોસ્વામી સોમપુરી ગોસ્વામી એમની સાથે એમની ઓળખ થઈ અને પછી સોમપુરી ગોસ્વામીએ એમની 56,92,000 રૂપિયા 3 બેંક અકાઉન્ટમાં લઈને અને પછી એમને કંઈક વિડ્રો કરવા દીધું નથી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું છે। હવે તપાસ દરમિયાન એ બહાર આવ્યું છે કે જે 3 અકાઉન્ટ છે એ 3 અકાઉન્ટમાં 50 જેટલા એનસીસીઆરબી કમ્પ્લેન્ટ અને 10 કરોડ 2 લાખ રૂપિયાની ટોટલ ફ્રોડ અમાઉન્ટની હકીકત સામે આવ્યું છે। સુરત સાયબર ક્રાઇમ દ્વારા આર્થિક ઠગાઈના અને તેમાં પણ સાયબર ફ્રોડના વધી રહેલા ગુનાહોને લઈ લોકોને પણ સજાગ રહેવા અને આવા લેભાગુઓથી સાવધ રહેવા અપીલ કરાઈ છે।